ઉધનામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપી ઝડપાયા, 45,948નો મુદ્દામાલ રિકવર. સુરત શહેરના ઉધના વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા 32 કિલો 820 ગ્રામ તાંબાના તાર મળી કુલ 45,948નો મુદ્દામાલ રિકવર કર્યો છે. મળતી માહિતી મુજબ ગત તારીખ 11 ઓગસ્ટ 2026ના રોજ સાંજના અંદાજે 8 વાગ્યાથી તારીખ 12 ઓગસ્ટ 2026ના રોજ સવારે 8 વાગ્યા દરમિયાન ઉધના ભાઠેના પુષ્પાનગર વિભાગ 2 ખાતે પ્લોટ નંબર 121બીમાં આવેલ જરીના કારખાનામાં અજાણ્યા ચોરોએ શટર ખોલી ઓફિસના દાદર નીચે મૂકેલા અંદાજે 40 કિલો તાંબાના તારની ચોરી કરી હતી, જેની કિંમત 56,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. ઠાકોર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ બી.કે. વાઘેલાના નેતૃત્વમાં ટીમે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં રોહિત સેવાલાલ જયભીમ ઉંમર વર્ષ 27, રોહિત રાજુ પટેલ ઉંમર વર્ષ 25 અને રાહુલ શ્રાવણભાઈ મોરે ઉંમર વર્ષ 25નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા તાંબાના તાર પૈકી 32 કિલો 820 ગ્રામ વજનના 45,948 કિંમતના તાંબાના તાર રિકવર કર્યા છે. આ ગુનો ઉધના પોલીસ સ્ટેશનના ગુરના 1 પદ્મબાર ખર્વ 10 અબજ 4 કરોડ 72,61,562 ભાગ્યા 2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331, 3, 331, 4 અને 305 એ મુજબ નોંધવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓ પૈકી કેટલાક સામે અગાઉ પણ સુરત સહિત અન્ય શહેરોના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ઉધના સર્વેલન્સ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ગણતરીના સમયમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડી નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જયભાઈ બગિયા સાથે નૈતિક રેશમવાલા, સુરત. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 12/8/2026ના રોજ ભાઠેનામાં આવેલ પુષ્પાનગર વિભાગ 2માં પ્લોટ નંબર 121બીમાં જરીના કારખાનું આવેલું છે. ત્યાં 40 કિલો તાંબુ ચોરાયાની માહિતીના આધારે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ ગુનાની તપાસ દરમિયાન 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરેલી છે અને જે 40 કિલો તાંબુ ચોરાયેલ હતું તે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. ગુનાની તપાસના અનુસંધાને 3 આરોપીઓ રોહિત સેવાલાલ ગૌતમ, રોહિત રાજુ પટેલ અને રાહુલ શ્રાવણભાઈ મોરે ની આ સંદર્ભે ધરપકડ કરવામાં આવેલ છે. નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવેલ છે. આ જે આરોપીઓ જે છે એમનો ગુનાહિત ઇતિહાસ છે. અગાઉ તેમનો ચોરીનો પણ ગુનાહિત ઇતિહાસ છે. અગાઉ તેમની વિરુદ્ધ મારામારીના ગુના પણ નોંધાયેલા છે અને આર્થિક લાભ માટે ચોરી કરતા હોવાનું જણાય આવેલ છે.